16 વર્ષ સોરઠની સેવામાં સમર્પિત, 16 વર્ષ ભૂમિપુત્રોના ઉત્થાનમાં સમર્પિત, 16 વર્ષ પ્રજા સેવા અને પરોપકારમાં સમર્પિત. એ વ્યક્તિત્વને માત્ર 26 વર્ષની વયે જ જવાબદારી મળી અને જનસેવાની વાવણી શરૂ કરી. એ વ્યક્તિત્વ એ અતૂટ સાહસ અને દીર્ઘદ્રષ્ટિથી સતત કર્મશીલ રહી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જીવનના 5840 અણમોલ દિવસો ધરતીપુત્રોના કલ્યાણમાં આપ્યા છે. સેવા કાર્ય, નિષ્પક્ષતા અને ખેડૂતોના સાથી તરીકે પોતાનું વ્યક્તિત્વ ઘડનાર અને સોરઠના દીકરા તરીકે પોતાની ઓળખ મેળવનાર લોકનેતા બીજું કોઈ નહીં પણ ધરતીપુત્રો માટે કીર્તિનો માર્ગ કંડારનાર આપણા કિરીટભાઈ પટેલ છે. વર્ષ 1982માં સોરઠના માળા જેવા નાના ગામમાં કિરીટભાઈનો જન્મ થયો. જો કે પિતા બાલુભાઈની સાથે ખેતરમાં ખુલ્લા પગે બળતા તાપમાં બળતા પરસેવાએ કામ કરતા બાળપણ વીત્યું. પોતાની નીતિમત્તા અને પરોપકાર ભાવ તેમનામાં પણ ઉતર્યા અને ખેડૂતો માટે કંઈક કરી છૂટવાનો સંકલ્પ રમવાની ઉંમરે જ મનોમન કરી લીધેલો. અભ્યાસની શરૂઆત ગામડાની શાળાથી કરી. બાદમાં કોલેજ અને દેશની નામાંકિત નિરમા યુનિવર્સિટીમાં BE સુધીનો અભ્યાસ કર્યો. ઉચ્ચ ડિગ્રી લઈને યુનિવર્સિટી બહાર પગ મૂકતાની સાથે જ પુસ્તકના પાનેથી મેળવેલું જ્ઞાન અને ગામડાની કોઠા સૂઝથી જગતના તાતને સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જવાનો સંકલ્પ કરી લીધો. આ ખાલી સંકલ્પ નહોતો પણ મહેનતનો રોટલો ખાઈ ઢળતી સાંજે ખેતરેથી બળદગાડું લઈને ઘરે પરત ફરતા સોરઠના હજારો ખેડૂતોની આંખોએ જોયેલું સપનું હતું. દરેક વર્ગની આવશ્યકતા સમજતા કિરીટભાઈની સેવાની ભારતીય જનતા પાર્ટીએ પરખ કરી અને 26 વર્ષની ઉંમરે 2009માં યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સોંપી. આ વિશ્વાસ પર તેઓ ખરા પણ ઉતર્યા અને વર્ષ 2015 સુધી સતત જન સુધી સેવક તરીકે દોડતા રહ્યા અને ઉન્નત પ્રયાસોથી સર્વાંગી વિકાસ છેવાડાના ગામ સુધી પહોંચાડ્યો. યુવા પ્રમુખની સાથે સાથે વર્ષ 2010થી 2015 સુધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તાલાળાના ચેરમેનની જવાબદારી પણ ખરા અર્થમાં ખેડૂત પુત્ર બનીને નિભાવી. ખામીરાત અને ખમતીલી ધરા સોરઠની મુખ્ય ઓળખ કેસરી ડાલામથ્થા સાવજો અને કેસર કેરી છે. ત્યારે કિરીટભાઈ પોતાના અડધા દાયકાના કાર્યકાળ દરમિયાન ગુજરાતની મધ મીઠી કેરી વિદેશની ધરતી સુધી પહોંચે અને બમણા ભાવ મેળવી ખેડૂત સમૃદ્ધ બને તે માટે સતત પ્રયાસો કરતા રહ્યા. તેનું પરિણામ એ આવ્યું કે વર્ષ 2014થી આપણી કેરી ભારતના સીમાડા વટાવી અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જર્મની સહિતના કેટલાય દેશો સુધી પહોંચે. આમ આફત હોય કે અવસર, કિરીટભાઈ ખેડૂત પુત્રો માટે એક અવાજે દોડ્યા છે. જો કે અચાનક બદલાયેલા વાતાવરણના વાયરા અને માવઠાની માઠી ખેડૂતો માટે ઉપાધિની આંધી લઈને આવ્યા અને સોરઠના કેરી પકવતા ખેડૂતોને પાયમાલ કરી દીધા. પરંતુ એ સમયે પણ ખેડૂતોની વેદનાને સરકાર સુધી પહોંચાડી પ્રતિ હેક્ટર 18,000ની સહાય મંજૂર કરાવી. આમ સતત ખેડૂતોની ચિંતા કરતા સૂર્યના તેજ સમા કિરીટભાઈની કાર્યશૈલીનો લાભ છેવાડાના ગામ સુધી પહોંચે તેવા ઉમદા વિચારથી ભાજપે 2015માં જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખની જવાબદારી આપી, જેથી તેમની કૃષિલક્ષી સેવા વિસાવદરથી લઈ વંથલી સુધી પહોંચી અને ખેડૂતોના જીવનમાં હરિયાળી ક્રાંતિ લાવવામાં કિરીટભાઈનો સિંહ ફાળો રહ્યો. એક દાયકા સુધી એટલે કે 2025 સુધી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તો સેવા આપી, સાથે સાથે વર્ષ 2020થી 2023 સુધી જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી. માર્કેટ યાર્ડને મંદિર માનતા કિરીટભાઈએ પોતાના કાર્યકાળ દરમિયાન ધરતીપુત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળી સમૃદ્ધ બને તે માટે પ્રાકૃતિક કૃષિ બજાર બનાવી ખેડૂતોના સપનાને પાંખો આપી, જેના પરિણામે ખમીરવંતા ખેડૂતો સમૃદ્ધ તો બન્યા, સાથે ખેતી પણ ઝેરમુક્ત બની. એટલું જ નહીં, ધરતીપુત્રો યાર્ડમાં પોતાની પરસેવાની કમાણી એવી જણસી વેચવા આવે ત્યારે અમીનો ઓળકાર ખાય તે માટે માત્ર 30 રૂપિયામાં ખેડૂતો માટે ભોજનશાળા શરૂ કરી. ખેતીની સાથે સહકારી ક્ષેત્રે પણ કિરીટભાઈએ અનેક વિકાસના કીર્તિ સ્તંભ રોપ્યા છે. વર્ષ 2021થી 2025 સુધી ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે કાર્યરત રહ્યા.
અને બેંકની અત્યાધુનિક હેડ ઓફિસની સાથે 14 શાખાઓનું નવીનીકરણ કરવાનું સદભાગ્ય પણ તેમને સાંપડ્યું। જો કે કુદરતી આફત સામે કાળા માથાનો માનવી મજબૂર બની જતો હોય છે। આકાશ સામે મીટ માંડીને નેજવા કરી વરુણદેવના વધામણાની રાહ જોતી જગતના તાતની આંખો ક્યારેક એ જ વરસાદના કારણે ભીંજાતી હોય છે। વરસાદી વિનાશ અને વાવાઝોડાના વાયરાથી હારેલા ખેડૂતોના ચહેરા પર ચિંતાની રેખા જોઈ કિરીટભાઈ પણ 2 ઘડી માટે સ્તબ્ધ થઈ ગયા। જો કે આફતમાં અડીખમ ઊભા રહીને કિરીટભાઈએ ખેડૂતોને માત્ર હિંમત આપી એટલું જ નહીં, આફતમાંથી ઉગાર્યા પણ ખરા। આવી જ એક બીજી મુસીબત તાઉતે વાવાઝોડા રૂપે ત્રાટકી। આ વાવાઝોડાએ વિસાવદર અને ભેંસાણ પંથકમાં વિનાશ વેર્યો। આ સમયે ખેડૂતોને ફરી બેઠા કરવા કિરીટભાઈ ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા અને લીલી નાઘેર જેવી વિસાવદર પંથકની વાડીઓ પર નજર કરી તો વેરાન ખેતરો અને તબાહીના દર્દનાક દ્રશ્યો જોયા। જો કે ફરી એક વખત કિરીટભાઈએ સતત કર્મશીલ રહી સહાયથી લઈ જરૂરી તમામ મદદ પહોંચાડી જગતના તાતરે આફતમાંથી ઉગાર્યા। વરસાદી તારાજી જ નહીં, માલધારીઓની મૂંઝવણનું નિરાકરણ હોય, અસરગ્રસ્તો સુધી અનાજ કીટ પહોંચાડવાની હોય કે દેશના ભાવિ એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની વાત હોય કે પછી ખેડૂતોના સારા સ્વાસ્થ્ય માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ હોય, કિરીટભાઈ હંમેશા સોરઠનો પડછાયો બનીને સાથે ઊભા રહ્યા છે। તો કોરોનાની કપરી મહામારીમાં પણ જ્યારે પોતાના પારકા બનવા લાગ્યા હતા, આ સંકટ સમયે પણ કિરીટભાઈ પોતાના જીવની પરવા કર્યા વિના લોકસેવામાં સતત દોડતા રહ્યા હતા। રાત દિવસ એમ્બ્યુલન્સના સાયરનના ડરામણા અવાજો વચ્ચે, કેટલાય પરિવારજનોના સ્વજનોના રોંધાતા શ્વાસ વચ્ચે ઓક્સિજન પહોંચાડી નવજીવન આપ્યું। છેવાડાના ગામો સુધી રાતોરાત કોવિડ સેન્ટરો ઊભા કર્યા। આફત સમયે મહિનાઓ સુધી હજારો લોકોને ભોજન પહોંચાડી ખરા અર્થમાં સોરઠના સેવક સાબિત થયા। જો કે લોકસેવા અને જવાબદારીઓની વ્યસ્તતા વચ્ચે રોજ પ્રભાતે 5:30 કલાકે ઉઠીને ઠાકોરજીની પૂજા સાથે દિવસની શરૂઆત કરતા કિરીટભાઈને સોરઠની જનતાનો ઉત્સાહ, અવિરત પ્રેમ અને સહકાર વધુને વધુ કાર્ય કરવા પ્રોત્સાહિત કરી રહ્યો છે। આ છે આપણી સોરઠનું ખમીર, આપણી સોરઠનું રતન અને સોરઠના કીર્તિના કલગી સમા કિરીટભાઈ પટેલ, આપણા કિરીટભાઈ પટેલ।